कीजिए ध्यान श्री धर्मना कुंवरनु सर्व पहला उठे प्रात काले निरखिए रूप नख शीख महाराजनु वासना शुभ तत्काल टाले हे वासना शुभ तत्काल टाले कीजिए ध्यान श्री धर्मना कुंवरनु सर्व पहला उठे प्रात काले कीजिए ध्यान श्री धर्मना कुंवरनु सर्व पहला उठे प्रात काले निरखिए रूप नख शेख महाराजनु निरखिए रूप नख शीख महाराजनु वासना अशुभ तत्काल टाले वासना अशुभ तत्काल टाले वासना अशुभ तत्काल टाले वासना अशुभ तत्काल टाले कीजिए ध्यान श्री धर्मना कुंवरनु कीजिए ध्यान श्री धर्मना कुंवरनु भक्ति माता ने धर्मना दीकरा वाला घनश्यामनु ध्यान करिए તમામ વાસના બળી જાય એટલું નહીં તત્કાળ ટાળે આપણામાં રહેલા ભૂંડા ભાવ ભૂંડી વાસના પંચ વિષયની આસક્તિને તત્કાળ નાશ કરવી હોય મહારાજનું ધ્યાન કરીએ રોજ ધ્યાન સ્મરણ વર્ષ ચાલે છે એટલે આપણે રોજ સવારમાં અડધો પોણો કલાક તો સામૂહિક ધ્યાન પ્રોગ્રામ કરીએ છીએ અને ભગવાનમાં જોડાઈ જઈએ છીએ અને ભગવાનનું બહુ સુખ આવે છે સંત હરિ ભક્ત સહ ઊંઘ આળસ તજી ચિંતવીએ ચરણથી પ્રેત આણી સંત હરિ ભક્ત સૌ ઊંઘ આળસ તજી ચિંતવીએ ચરણ અતિ પ્રીત આણી ચિંતવીએ ચરણથી પ્રીત આણી ચિતવીએ ચરણ અતિ પ્રીત આણી નિરખિએ નખમણી શોભાશી માતણી નિરખિએ નખમણી શોભાસી માતણી દુર્લભ દેવને એમ જાણી દુર્લભ દેવોને પણ દુર્લભ છે એમ જાણી મહારાજના નખનું ધ્યાન કરીએ નખમણી નિરખીએ ચિત્તમાં ધારીએ પ્રેમથી ચૂમીએ ભગવાન ક્યાંથી આપણા ભાગ્યમાં અહો આ મૂર્તિ કાંઈ દેખાય એવડી જ છે આ નજરે ચડ્યા છે એવડા થોડા છે અરે આ ભગવાનને તો સમજનારા કોઈ સમજી શક્યા નથી કેવા મોટા પરમાત્મા આપણા આત્મામાં રહ્યા છે આપણને કાંઈ ગતાગમ નથી દુર્લભ દેવને એમ જાણી દુર્લભ દેવને એમ જાણી જમણા તે ચરણના અંગૂઠા ઉપરે નખમાહી ચિહ્ન તે જોઈ રહેવું જોયે જ રહો એકનું એક ચિહ્ન જોઈ રાખો કલાકો સુધી ચિહ્ન તે જોઈ રહેવું હા નખમાહી ચિહ્ન તે જોઈ રહેવું નખમાહી ચિહ્ન તે જોઈ રહેવું ચિહ્ન પર રક્ત રેખાતે શોભતે ચિહ્ન પર રક્ત રેખાથી શોભતી ચિહ્ન પર રક્ત રેખા અતે શોભતે ચિહ્ન પર રક્ત રેખાથી શોભતી
શોભતી મન તેમાં લઈ રોઈ દેવું, મન તેમાં લઈ રોઈ દેવું, હો મન તેમાં લઈ રોઈ દેવું, ઓ મન તેમાં લઈ રોઈ દેવું, હો કીજીએ ધ્યાન શ્રી ધર્મના કુંવરનું સર્વ પહેલા ઉઠી પ્રાતઃ કાળે, કીજીએ ધ્યાન શ્રી ધર્મના કુંવરનું સર્વ પહેલા ઉઠી પ્રાત કાળે. મને એક મુમુક્ષુએ એવું પૂછેલું ઘણા સમય પહેલા, સ્વામીજી જમણા તે ચરણના નખની ઉપરે નખમાહી ચિહ્ન તે જોઈ રહેવું, મને કે આટલી વાત તો બરાબર છે, પણ પછી આ લખ્યું એ મને કાંઈ સમજાતું નથી. ચિહ્ન પર રક્તરેખા અતિ શોભતી, મન તેમાં લઈ પૂરય દેવું. એટલે ભગવાનના જમણા ચરણના અંગૂઠા ઉપરે નખમાં એક ચિહ્ન હતું અને એ ચિહ્નની ઉપર એક રાતી રેખા હતી, એવું આના ઉપરથી સાબિત થાય છે. આ વર્ણન એવું કહે છે. મેં કહ્યું વાત સાચી છે. આ વર્ણન કરનાર વ્યક્તિ જોઈને વર્ણન કરે છે, એને આંખે ભાડો અહેવાલ નોંધ્યો છે. આપણે એમ માનવું રહ્યું, આપણે જમણા ચરણના અંગૂઠા ઉપર નખ ઉપર એક ચિહ્ન છે એટલે ચિહ્ન ને આ રાતી રેખા બધું ભેળું સમજીએ છીએ, પણ વર્ણન ઉપરથી એવું દેખાય છે કે નખ ઉપર કાંઈક ચિહ્ન હશે અને એની ઉપર રાતી રેખા છે. આવું ચોખ્ખું લખેલું છે. આમાં કોઈ લખેલામાં તો સંદિગ્ધપણું છે નહીં. જમણા તે ચરણના અંગૂઠા ઉપરે નખમાહી ચિહ્ન તે જોઈ રહેવું. આ ચિહ્નની વાત પૂરી થઈ ગઈ. અંગૂઠા ઉપરે નખમાહી ચિહ્ન તે જોઈ રહેવું, ચિહ્ન પર રક્ત રેખાતી શોભતી, ચિહ્ન પર રક્ત રેખાતી શોભતી, મન તેમાં લઈ પ્રોઈ દેવું, મન તેમાં લઈ રોઈ દેવું, હો મન તેમાં લઈ પ્રોઈ દેવું, મન તેમાં લઈ રોઈ દેવું, અંગૂઠા આંગળીઓ ઉપર કેશ છે, અંગૂઠા આંગળીઓ ઉપર કેશ છે, સૂક્ષ્મ ચિહ્ન છે ચાખડીના, ઓ સૂક્ષ્મ ચિહ્ન છે ચાખડીના, અંગૂઠા પાસની આંગળીએ તિલ છે, અંગૂઠા પાસની આંગળીએ તિલ છે, પ્રેમાનંદની જોયેલ આંખડીના, ઓ પ્રેમાનંદની જોયેલ આંખડીના. આટલી બધી ઓથેન્ટિક વાત સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણની આ કરુણા છે. એણે કૃપા કરીને એવી મનોહર મંગલમય મૂર્તિ ધારણ કરી અને એ મૂર્તિના દર્શન ભગવાને પોતાના સંતોને બહુ આપ્યા, દર્શન બહુ આપ્યા. આવો દયાળુ મારો નાથ, આખી રાત મારો નાથ ટૂંકી પોતડી પહેરીને ઉઘાડા ડીલે બેસી રહે અને સાધુઓ ટોળે વળીને મહારાજની મૂર્તિને નિરીખ્યાત કરે. મહારાજે પોતાની લાઈફ દરમિયાન આવી કેટલીક રાત ઉજાગરા કરીને સંતોને પોતાની મૂર્તિના દર્શન આપ્યા છે. વાહ મારો પ્રભુ, વાહ પ્રભુ, વાહ પ્રભુ દયાળુ, વાહ. હે નાથ, તમે આવી દયા ન કરો તો અમને તમારું આવું દર્શન ક્યાંથી થાય, અને આ દર્શન વિના અમારી વાસના ક્યાંથી જાય, અને અમે તમને પામીએ ક્યાંથી? આવા ભગવાનનો મળે. અરે એ સંતોને ખબર છે ભગવાનના પ્રેમની. એણે એમ પણ લખ્યું, દિગંબર દર્શન દેતા નાથ નિરખ્યા છે.
કેટલી બધી કરુણા ભગવાને પોતાના સંતો ઉપર કરી છે. આવા મહારાજ આપણને મળ્યા છે, જેણે પોતાની કોઈ આબરૂની પડી નથી, પોતાના દાસને પોતાના દિવ્યાનંદમાં ડૂબાડવાનો જ જેના હૃદયમાં ભાવ હિલોળા લે છે. આવા ભગવાનને રાજી કરીએ, આવા ભગવાનનું ધ્યાન કરીએ, આવા ભગવાનમય રહીએ, આવા ભગવાન કહે એમ કરીએ, તો જ આપણે એના ખરા અર્થમાં આશ્રિત ગણાઈએ. હો, ખરા અર્થમાં. મંગળ મૂળ મહારાજના ચરણ છે, મંગળ મૂળ મહારાજના ચરણ છે. મંગળ મૂળ મહારાજના ચરણ ઓ છે. મંગળ મૂળ મહારાજના ચરણ છે. ચિતવતા ચિત્તમાં શાંતિ થાય, ચિત્તવતા ચિત્તમાં શાંતિ થાય. હે ચિતવતા ચિત્તમાં શાંતિ થાય. ચિત્તવતા ચિત્તમાં શાંતિ થાય. અનુભવ વાણી છે આ, કોઈ બે ગાલમાં જ નીકળેલું ગોપોળ પુરાણ નહીં. આ સંતોએ અનુભવ્યા પછી લખેલી આ અનુભવ સિદ્ધ વાણી છે. આપણે પણ જો એમ કરીએ તો આપણા દિલમાં પણ શાંતિ જરૂર થાય. મંગળ મૂળ મહારાજના ચરણ છે, મંગળ મૂળ મહારાજના ચરણ છે. ચિતવતા ચિત્તમાં શાંતિ થાય. ઓ ચિત્તવતા ચિત્તમાં શાંતિ થાય. આ બ્રહ્માંડમાં દરેકને શાંતિની જરૂર છે. બધાય બિચારા શાંતિને ઝંખે છે. આજ તો સંપત્તિ બધે બહુ છે, અને મંદિરમાં તો સંપત્તિના ઢગલા છે. ખાન પાન ભોગ માન વિલાસ, સન્માન પૂજા હાર તોરા હાર વગેરેના છે. શાંતિ ક્યાં છે? શાંતિ ચિતવતા ચિત્તમાં શાંતિ થાય. ઓ ચિત્તવતા ચિત્તમાં શાંતિ થાય. બધી બલા પડી મૂકીને ભગવાનના ચરણારવિંદને ચિંતવીએ ને તો શાંતિ થાય. પ્રેમાનંદ સ્વામી એવું કહે, કામને ક્રોધ મદ લોભ વ્યાપે નહીં, કામને ક્રોધ મદ લોભ વ્યાપે નહીં. પુરથકી સર્વ અજ્ઞાન જાય. પુરથકી વાહ, વાહ. સર્વ અજ્ઞાન જાય. પુર થકી અજ્ઞાનને કાઢવાનો ઉપાય છે ભગવાનના ચરણારવિંદનું ધ્યાન કરવું. હું તમને મારો અનુભવ કહું. મને જ્યારથી સમજણ પડી ત્યારથી હું મારા અજ્ઞાનને કાઢવાની કોશિશ કર્યા કરું છું. ભગવાનની અને મારા ગુરુદેવની કૃપાથી, મોટા પુરુષના સાથ સહકારથી રોજ થોડું થોડું અજ્ઞાન કાઢું છું. અને પછી પાછું વળી અંતકણ હું જોઉં છું તો એટલું ને એટલું અજ્ઞાન એમનામ પડ્યું હોય એમ દેખાય છે. અજ્ઞાન દોરો દેતું નથી. કાઢતા કાઢતા વર્ષો વયા ગયા, દાઢી માથાના વાળ ધોળા થઈ ગયા. કેટલું અજ્ઞાન કાઢ્યું હોય તોય પાછું કેટલું માય રહી ગયું હોય. ભગવાન દેખાડે પાછા, જો આ અજ્ઞાન છે, જો હજી આ ગેરસમજણ છે, જો હજી આ વાતની દઢતા નથી. પ્રેમાનંદ સ્વામી કહે છે કે સ્વામી, મહારાજનું ધ્યાન કરો, ચિત્તમાં શાંતિ થઈ જશે. કામ ક્રોધ મદ લોભ બધા તમારાથી દૂર રહેશે, કોઈ તમારામાં પ્રવેશ નહીં કરે. અને પુર થકી સર્વ અજ્ઞાન જાય. પુર થકી સર્વ અજ્ઞાન જાય.
અજ્ઞાન જાય એમાં મને આશ્ચર્ય નથી, પણ સર્વ શબ્દ મૂક્યો ને ત્યાં મને બહુ આનંદ થયો. પૂર થકી સર્વ અજ્ઞાન જાય, થકી સર્વ અજ્ઞાન જાય, પૂર થકી સર્વ અજ્ઞાન જાય, પૂર થકી સર્વ અજ્ઞાન જાય. મંગળ મૂળ મહારાજના ચરણ છે, મંગળ મૂળ મહારાજના ચરણ છે. કેવા એ ચરણ હશે, કેવા એ ચરણ હશે. લાખો વર્ષ તપસ્યા કરનારના અંતરમાંથી પણ અજ્ઞાન નહીં ગયા. માછલાના ઘર સંસારને જોઈને ઊભા થઈને મગર જેવા શરીરના ચામડા થઈ ગયા હતા તોય પૈણે એને મહારાજના ચરણારવિંદ મળી ગયા હોત ને તો આવું ન થાત. મહારાજના ચરણારવિંદની વાત તો જુદી છે. આવા મહારાજ ક્યાંથી મળે, એના ચરણ ક્યાંથી મળે. આપણને મળ્યા છે ત્યારે આપણે ધ્યાન નથી કરતું, કાંઈ મહિમા સમજ્યા નહીં. પૂર્વે મોટા સાધન કરનારા ઋષિમુનિઓને આ ચરણારવિંદ મળ્યા નહોતા. એને મળ્યા હોત તો એ તો એક પલોઠીએ વર્ષો સુધી ધ્યાન કરે, કમાલ થઈ જાય. આ ચરણારવિંદનો મહિમા થાય ને તો મન ત્યાં ને ત્યાં રહે હો. એને આપણે છાતીએ લીધા કરીએ, માથે પધરાવીએ, એને મોઢે અડાડીએ, એને ચાંટા કરીએ. ગોપાલ સ્વામી જેવા જે ગ્રહણ ફેરવી નાખે એ પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદ ચાટે છે એવું આપણે 3D એનિમેશનમાં જોયું. કેવા હશે આ ચરણારવિંદ. લક્ષ્મી માતા તો ભગવાનના ચરણારવિંદને ચાંપે છે અને મારા આદિ ગુરુ ગોપાલ સ્વામી તો ચાટે છે સાહેબ. એ ચરણ રજ ચાટે છે. આ છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો મહિમા. આ કોઈ નાની હોની વાત નથી. આ ચરણ ક્યાંથી ચાટવા મળે, આ ચરણ ક્યાંથી દર્શન કરવા મળે. કેમ જે પૂર થકી સર્વ અજ્ઞાન જાય, થકી સર્વ અજ્ઞાન જાય, પૂર થકી સર્વ અજ્ઞાન જાય, પૂર થકી સર્વ અજ્ઞાન જાય. અને સર્વ અજ્ઞાનને હટાવ્યા વિના ભગવાનની પ્રાપ્તિ થવાની નથી. અજ્ઞાન હટાવવું એ કાંઈ છોકરાના ખેલ નથી. માટે કોઈ મોટા પુરુષ જોઈએ કે રોજ આપણું ધોકાવીને અજ્ઞાન કાંઈક ને કાંઈક કાઢે. એમના મોટાને સેવતા, એની વાત સાંભળતા, એની આજ્ઞામાં રહેતા, એની નિશ્રામાં રહેલા સંતો ભક્તોને સેવતા એક દિવસ એવો આવે અંતર આત્મામાં સોનાનો સૂરજ ઉગે. જેની યુગોથી રાહ જોતા હતા એ પુરુષોત્તમ આત્મામાં ઘરે મળી જાય, ઘરે, બારી ગામ નહીં. જુગલ પદ તર વિશે 16 ચિહ્ન છે, યુગલ પદ તળ વિશે 16 ચિહ્ન છે. નામ તેના હવે કહું વિચારી, નામ તેના હવે કહું વિચારી. સ્વસ્તિ જવ જાંબુધ્વજ અંકુશ અંબુજ, સ્વસ્તિ જવ જાંબુધ્વજ અંકુશ અંબુજ. અષ્ટકોણ વજ્ર ઉર્ધ્વ રેખા પ્યારી, અષ્ટકોણ વજ્ર ઉર્ધ્વ રેખા પ્યારી. નવ ચિહ્ન ધારવા જમણા તે ચરણમાં, નવ ચિહ્ન ધારવા જમણા તે ચરણમાં. વામ પદમાં બીજા 7 શોભે, વામ પદમાં બીજા 7 શોભે. મીન ત્રિકોણને વ્યોમ ગોપદ કળશ, મીન ત્રિકોણને વ્યોમ ગોપદ કળશ. અર્ધચંદ્ર ધનુષ ચિત્ત લોભે, અર્ધચંદ્ર ધનુષ ચિત્ત લોભે. હે મંગળ મૂળ મહારાજના ચરણ છે. સર્વે મંગળનું મૂળ છે આ મૂળ. ના ચરણ છે. ચિતવતા ચિત્તમાં શાંતિ થાય, ચિત્તવતા ચિત્તમાં શાંતિ થાય. એ પૂર થકી સર્વ અજ્ઞાન જાય, પૂર થકી સર્વ અજ્ઞાન
જાય. અજ્ઞાન કાઢવાની અને શાંતિને એન્ટ્રી આપવાની બહુ જરૂર છે જીવનમાં. આપણે અજ્ઞાન કાઢતા નથી એટલે શાંતિની એન્ટ્રી થતી નથી. કેમ જે આપણે અજ્ઞાનનું ઘણું મહત્વ સમજીને એને સાચું માનીને જાળવી રાખ્યું છે એટલે અંતરમાં 24 કલાક નિરવય એવો શાંતિનો અનુભવ થતો નથી. કંઈક ચિંતા, કંઈક ઉદ્વેગ, કંઈક હતાશા, કંઈક ભય પીડા કરે છે આપણે. જમણા તે ચરણની આંગળી છેલ્લીએ, જમણા તે ચરણની આંગળી છેલ્લીએ, જમણા તે ચરણની આંગળી છેલ્લીએ, જમણા તે ચરણની આંગળી છેલ્લીએ. તિલકા અનુપમ આનંદકારી, તિલક અનુપમ આનંદકારી. હો તિલકા અનુપમ આનંદકારી, ઓ તિલક અનુપમ આનંદકારી. પાણીઓ સુંદર મોટી પીંડી પર, પાણીઓ સુંદર મોટી પીંડી પર, પાણીઓ સુંદર મોટી પીંડી પર, પાણીઓ સુંદર મોટી પીંડી પર. પ્રેમાનંદ તન મન જાય વારી, ઓહો પ્રેમાનંદ તન મન જાય વારી. તનને મનને બેને વારી ફેરીને ફેંકી દઉં કે મનને મારી નાખું ને તનને ઉડાડી દઉં. આવા પુરુષોત્તમ નારાયણના ચરણાર વિંદના જો દર્શન થતા હોય, એની પ્રાપ્તિ થતી હોય તો એને માટે પ્રેમાનંદ સ્વામી કહે છે હું કુરબાન થઈ જાઉં. ક્યાંથી મળે આ ભગવાન, ક્યાંથી મળે એના ચરણ, ક્યાંથી મળે એનું ધ્યાન, ક્યાંથી થાય એનું સ્મરણ. અરે રે, આ તો બહુ અનુપમ ને મોંઘી વાત છે જે ભગવાને કૃપા કરીને આપણને આપી છે. લાભ લઈએ. નિરખતા નાથની જાનું છબી જીવમાં, નિરખતા નાથની જાનું છબી જીવમાં. સુખ થાય દુઃખ સહુ દૂર વામે, સુખ થાય દુઃખ સહુ દૂર વામે. જમણા સાથળ વિશે ચિહ્ન એક અનુપમા, જમણા સાથળ વિશે ચિહ્ન એક અનુપમા. નિરખતા ભક્ત મન મોદ પામે, નિરખતા ભક્ત મન મોદ પામે. કેળના સ્તંભ જેવા સાથળ સુંદર, કેળના સ્તંભ જેવા સાથળ સુંદર. ગરુડની પીઠ પાવનકારી, ગરુડની પીઠ પાવનકારી. કટિતટ પિતપટ કશો કરુણાનિધિ, પટ પીલપટ કસો કરુણાનિધિ. શ્યામ શોભા કટી લાગે પ્યારી, શ્યામ શોભા કટી લાગે પ્યારી. લાગે પ્યારી, લાગે પ્યારી. કેળના સ્તંભ જેવા લાગે પ્યારી. મહારાજના રૂપાળા સુંદર સાથળ છે. પરમાત્મા જ્યારે ગરુડજીની પીઠ ઉપર બેસે છે ત્યારે ગરુડજીની પીઠને આ સાથળનો સ્પર્શ થાય છે. એણે કરીને ગરુડજીની પીઠ પણ પાવન કરનારી બની ગઈ. હવે એને આપણે અડીએ ને તો એ આપણને પાવન કરે. અહીંયા એવું સ્વામી નથી કહેતા કે ગરુડની પીઠને ભગવાને પાવન કરી, એવું કહે છે ગરુડની પીઠ પાવનકારી, ગરુડની પીઠ પાવનકારી. એ બીજાને પાવન કરનારી બની ગઈ પુરુષોત્તમના સંબંધથી. આવા મારા ભગવાન, આવા મારા આત્મા, આવા મારા વાલા, આવા મારા નાથ, આવા પ્યારા પ્રભુજી મને ક્યાંથી મળે?
નલીની સમનાભિ પર ત્રિવળી છબી ઉદરમાં નલિની સમનાભિ પર ત્રિવળી છબી ઉદરમાં નલીની સમનાભિ પર ત્રિવળી છબી ઉમરમાં નલિની સમનાભિ પર ત્રિવળી છબી ઉદરમાં પુનતા ઉરમાહી કેશ સોહે ઉન્નત ઉર્માહી કેશ સોહે નલીની સમનાભિ પર કમળ જેવી સુંદર મજાની નાભી આહા એના ઉપર ત્રિવળી એટલી બધી શોભે છે ઉદરમાં જાણે બોકા લયા જ કરીએ ગાલ દાડીએ જોયા કરીએ એમાં આંગળી કરીએ આવું ભગવાન હારે હેત કર્યા કરીએ આપણા ફ્રેન્ડ બનાવી દઈએ આપણા પતિ બનાવી દઈએ પછી મર્યાદા રહે નહીં એકમેક થઈ જવાય અને આનંદનો કોઈ પાર ન રહે નલિની સમનાભિ પર ત્રિવળી છબી ઉદરમાં નલિની સમનાભિ પર ત્રિવળી છબી ઉદરમાં ઉન્નતા ઉર્માહી કેશ સોહે વિશાળ ભગવાનની છાતીમાં રૂડા વાળ છે. કેશ સોહે બે સ્તન શ્યામ પર છાપના ચિહ્ન છે સ્તન શ્યામ પર છાપના ચિહ્ન છે તિલ એક ઉર વિશે ચિત્ત મોહે દિલ એક ઉર વિશે ચિત્ત મોહે ચિત્ત મોહે મારું ચિત્ત મોહે મારું ચિત્ત મોહે મારું ચિત્ત મોહે આપણે વર્ણી વેશના થોડા આલ્બમો બહાર પાડ્યા એમાં એટલા બધા રૂપાળા વર્ણી બન્યા છે એઆઈના માધ્યમે કે કોણા રૂપાળા લાલ ગાલ એક સાધુ બીજા સાધુને કે એ સ્વામી હું તો કે મને આ વર્ણી જોઈને તારે એમ થાય છે ખાઈ જાઓ આહા આ પ્રેમ છે આ આકર્ષણ છે આ હેતનો હિલોળો છે ભગવાન વિના રહેવાય નહીં એવો ભાવ જાગે કે જાણે આમ હું કરી નાખી બે સ્તન શ્યામ પર છાપના ચિહ્ન છે સ્તન શ્યામ પર છાપના ચિહ્ન છે દિલ એકાવર વિષય ચિત્ત મોહે દિલ એક ઉર વિશે ચિત્ત મોહે ઉર વિષય કૌસ્તુભ શ્રીવત્સ ચિહ્ન છે ઉર વિશે કૌસ્તુભ શ્રીવત્સ ચિહ્ન છે વિનગુણ હારની શોભા સારી ગુણ હારની શોભા સારી દક્ષિણ બાહુને નિકટ તિલ ચાર છે દક્ષિણ બાહુને નિકટ તિલ ચાર છે પ્રેમાનંદ જોઈ જોઈ જાય વારી પ્રેમાનંદ જોઈ જોઈ જાય વારી હો પ્રેમાનંદ જોઈ જોઈ જાય વારી ઓ પ્રેમાનંદ જોઈ જોઈ જાય વારી આમ તો દરેક મનુષ્યધારી જે કોઈ છે તેના બધાના શરીરમાં આવા તિલચિહ્ન હોય પણ એ મળદામાં રહેલા તિલચિહ્નની શું કિંમત ભાઈ ભગવાનનો આકાર અને બીજા માયિક આકાર એમાં બહુ ફેર છે ભગવાનના દર્શન કરનારા ભગવાનનું ચિંતન કરનારા ભગવાનના અક્ષરધામને પામે છે કાળ કર્મ માયા દોષો વાસના બધાથી એ છૂટી જાય છે જ્યારે બીજા કોઈ માયિક આકારના ગમે એટલા દર્શન કરો ચિંતન કરો સ્પર્શ કરો તમારા કામ કરો લોભ ઉલટાના વધી જાય ઘટે બટે નહીં આટલો ફેર છે ભગવાનના આકારમાં અને બીજા આકારમાં માટે પરમાત્માના આકારમાં પ્રેમ કરવો બીજા આકારને તુચ્છ અને નાશવંત અને ધૂળ જેવું જાણવું શરણ શરણ ભુજ દંડ મહારાજના શરણ શરણ ભુજ દંડ મહારાજના ચિંતે હવે કહું વખાણી ચિંતે હવે કહું વખાણી ભુજમાં છાપના ચિહ્ન છે સુંદર ભુજમાં છાપના ચિહ્ન છે સુંદર કોણિયું શ્યામ સુખ ધામ વાણી મોણિયું શ્યામ સુખ ધામ વાણી
મોચાથી ઉપર છાપના ચિહ્ન છે, મોજાથી ઉપર છાપના ચિહ્ન છે, કાંડા છે કઠણ બળવાન ભારી. ભાઈ ભાઈ કાંડા છે કઠણ બળવાન ભારી, કરબ પર કેશ છે હથેળીઓ રાતીઓ, ગર્ભ પર કેશ છે હથેળીઓ રાતીઓ, શ્યામ રેખા તેમાં ન્યારી ન્યારી ન્યારી, શ્યામ રેખા તેમાં ન્યારી ન્યારી, રાતી છે આંગળીઓ રાતા છે નખમણી, રાતી છે આંગળીઓ રાતા છે નખમણી, ઉપડતા તીખા તે જોયા જેવા, ઉપડતા તીખા તે જોયા જેવા, એવા જે કરવર ધરત જન શિર પર, એવા જે કરવર ધરત જન શિર પર, એવા જે કરવર ધરત જન શિર પર, હા એવા જે કરવર ધરત જન શિર પર, આતુર અભય વરદાન દેવા, આતુર અભય વરદાન દેવા, આતુર અભય વરદાન દેવા, આતુર અભય વરદાન દેવા, જાનુ પર્યંત ભુજ સરસ ગજ સૂંઢથી, જાનુ પર્યંત ભુજ સરસ ગજ સૂંઢથી, ભક્તને ભેટવા ઊભા થાય. આહા ભક્તને ભેટવા ઊભા થાય, એવાલો ભક્તને પ્રેમીને સ્નેહીને ભેટવા ઊભા થાય. સ્નેહીને ભેટવા ઊભા થાય, એવા ઘન શ્યામની ભુજ છબી ઉપરે, એવા ઘન શ્યામની ભુજ છબી ઉપરે, કેવા ઘન શ્યામ કે પોતાના વાલાને ભેટવા માટે ઊભા થયા હોય ને જ્યારે આમ હાથ કરે, એવા ઘન શ્યામની ભુજ છબી ઉપરે, એવા ઘન શ્યામની ભુજ છબી ઉપરે, પ્રેમાનંદ તન મન વારી જાય, પ્રેમાનંદ તન મન વારી જાય, એ પ્રેમાનંદ તન મન જાય વારી, ઓ પ્રેમાનંદ તન મન જાય વારી, અશરણ શરણ ભુજ દંડ મહારાજના, શરણ શરણ ભુજ દંડ મહારાજના, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ હે મહારાજ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે વાલા વાલા નાથ મારા પ્યારા પ્યારા નાથ, ઓ વાલા વાલા નાથ મારા પ્યારા પ્યારા નાથ, હો સદા રહેજો સાથ મને ભીડી રાખો બાત, સદા રહેજો સાથ મને ભીડી રાખો બાથ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 વાલા વાલા નાથ મારા સ્વામિનારાયણ વાલાનાથ મારા સ્વામિનારાયણ સદા રેજો સાથ મારે સ્વામિનારાયણ સદા રેજો સાથ મારે સ્વામિનારાયણ તમને જે મળવું છે તમને જ પામવું છે તમને જ મળવું છે તમને જ પામવું છે નાથ મારે અખંડ તમમાં જ જામવું છે નાથ મારે અખંડ તમમાં જ જામવું છે સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ મહારાજની જય